નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ નું આ પાંચમું લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે આ ચેપ્ટરનો પાયાનો અભ્યાસ કર્યો છે અને થિયરી સમજ્યા છે. હવે આ લેક્ચરથી આપણે વ્યવહારુ દાખલા તરફ પ્રયાણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપને જણાવું છું કે આ ચેપ્ટરનો ગુણભાર 4 માર્ક્સનો છે. એમાં એક એમસીક્યુ પૂછાય છે અને 3 માર્ક્સનો નાનો દાખલો પૂછાય છે. આ ચેપ્ટરમાંથી મોટો દાખલો પૂછાતો નથી. બોર્ડની અંદર મોટો દાખલો પૂછાતો નથી, પરંતુ મોટો દાખલો એ માટે અભ્યાસ કરવો જરૂરી બને છે કે જો આ મોટા દાખલા સરળતાથી આપણે અભ્યાસ કરીએ તો આના પછીનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, એના અંદર જે 11 માર્ક્સનો દાખલો પૂછાય છે એ દાખલો શીખવામાં સરળતા રહે. એટલે વિદ્યાર્થી મિત્રો, સમજવાનો છે દાખલો, અને આ દાખલાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે તમે પણ જોડે જે ટેક્સ્ટ બુક્સ છે એટલે કે ચોપડી, કેલ્ક્યુલેટર અને નોટપેન રાખવી, જેથી સરળતાથી સમજી શકાય અને દાખલાની નોંધ લઈ શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવા જઈ રહ્યા છે દાખલાની, મોટા દાખલાની વાત કરવા જઈ રહ્યા છે. અને દાખલા નંબર 8 હું આપને પહેલા રકમ બુકમાંથી સમજાવું છું. અને કોઈ પણ દાખલાનો અભ્યાસ કરવો હોય તો પહેલા એની રકમ છે એ સમજવી જરૂરી બને છે. બરાબર છે? અને આ રકમ હું આપને સમજાવું છું, તમે પણ બુકની અંદર ધ્યાન આપજો, એટલે સરળતાથી આપણે દાખલો સમજી શકાય અને દાખલો સમજી અને પછી આ દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બુકની અંદર ધ્યાન આપજો મિત્રો. દાખલા નંબર 8 તો રકમ છે, ધ્યાનથી સમજજો મિત્રો. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. ભાગીદારોના નામ આપ્યા છે. તારીખ 1/4/2016 ના રોજ તેઓની મૂડી 1/4/16 ના રોજ તેઓની મૂડી એટલે શરૂઆતની મૂડી, કારણ કે વર્ષ બરાબર છે, જે મૂડી આપેલી હોય છે શરૂઆતની મૂડી આપી હોય છે 1/4/2016 ના રોજ. એટલે 1/4/2016 વર્ષ શરૂ થતું હશે તો વર્ષ ક્યારે પતતું હશે? 31/3/2017 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ છે. અનુક્રમે એટલે કે જે પહેલું નામ છે, હરપાલની પહેલા મૂડી આપી છે 60,000 અને ચિરાગની 1 લાખ. વર્ષ દરમિયાન હરપાલે તારીખ 1/4/2016 ના રોજ 15,000 એટલે એને ઉપાડ આપ્યો છે અને કઈ તારીખે કર્યો છે? 1/4/2016 ના રોજ. તથા ચિરાગે 1/1/2017 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો છે. બંને ભાગીદારોએ ઉપાડ આપેલો છે અને ઉપાડની તારીખો અલગ અલગ છે, એટલે બંને આપણે અલગ અલગ તારીખો તરીકે દર્શાવીશું. ભાગીદારી કરારપત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. એટલે એમને ભાગીદારી કરારપત્ર તૈયાર કર્યું છે, કરારનામું તૈયાર કર્યું છે અને એની જોગવાઈઓ નીચે મુજબ છે. તો એમાં મૂડી પર 12% વ્યાજ ગણવું. મિત્રો, આ કરારપત્ર છે, ખતપત્ર છે અને એના અંદર જે સ્પષ્ટતા હોય એ પ્રમાણે આપણે એની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. તો મૂડી પર 12% વ્યાજ ગણવાનું. તો મૂડી પર વ્યાજની આપણે ગણતરી કરીશું અને મૂડી પર વ્યાજ હંમેશા શરૂઆતની મૂડી પર ગણવામાં આવે છે. ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. એટલે કે ઉપાડનું વ્યાજ વસૂલ કરવાનું છે. હરપાલને, ત્રીજો પોઈન્ટ છે, હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે. હરપાલને કેટલો પગાર આપવાનો છે? 1,000, પણ કેવો? માસિક છે. તો આપણે તો અહીંયા બધા એન્યુઅલ હિસાબો તૈયાર કરીશું, વાર્ષિક હિસાબો તૈયાર કરીશું. એટલે અહીંયા જે માસિક 1,000 પગાર છે તો વાર્ષિક કેટલો થાય? 1,000 × 12 માસ એટલે 12,000. તથા ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. ચિરાગને શું આપવાનું છે? કમિશન આપવાનું છે. અને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. એ પણ આપણે ગણતરી સમજીશું. હરપાલે 1/12/2016 ના રોજ
પેઢીને 30,000ની લોન આપી હતી. હરપાલ કોણ છે? ભાગીદાર છે. અને હરપાલે પેઢીને લોન આપી હતી. અને હરપાલ પેઢીને લોન આપે, બરાબર છે, ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. ભાગીદારે પેઢીને લોનની ધિરાણ કરી છે, એટલે પેઢી માટે લીધેલ લોન છે. પેઢીએ લોન લીધી છે કોની પાસેથી? ભાગીદાર પાસેથી. અને કરારની અંદર આના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર 11% લેખે વ્યાજની માગણી કરે છે. તો કરારની અંદર ઉલ્લેખ ના હોય ત્યારે ભાગીદારે પેઢીને ધીરેલ લોન પર કેટલા ટકા વ્યાજ આપી શકાય? 1932ના ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈઓ પ્રમાણે 6% આપી શકાય. એટલે 11%ની માંગણી કરે છે, પણ એ અહીંયા આપણે માત્ર 6% જ વ્યાજ ગણીશું. અને એ પણ અહીંયા એન્ટ્રી નહીં આવે. કેમ નહીં આવે હું તમને સમજાવું છું પછી. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો, ઉપરની જે જોગવાઈઓ છે એની પહેલાનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો, એટલે લોન પર વ્યાજ ઓલરેડી ગણાઈ ગયું છે, એટલે આપણે એની કોઈ ગણતરી કરવાની નથી. પેઢીનો નફો છે 79,400. ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. તો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા જે તૈયાર કરવાના કહ્યા છે. તો મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના કહ્યા છે. અહીં ચાલુ ખાતાની કોઈ બાકી આપવામાં આવેલી નથી, માટે આપણે માત્ર 2 ખાતા જ બનાવીશું, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. અને મૂડી ખાતા, કયા મૂડી ખાતા રાખવાની પદ્ધતિમાં માત્ર ભાગીદારનું મૂડી ખાતું બને છે? અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ પ્રમાણે. એટલે આ દાખલો છે ને એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ ના અનુસંધાને દાખલો છે, બરાબર છે. એટલે ભાગીદારોના માત્ર શું તૈયાર કરવામાં આવે છે? મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો મેં બોર્ડની અંદર દોરી નાખ્યા છે, ફરીથી આપને સમજાવું છું, ધ્યાન આપજો આપ, બરાબર છે. તો જે રીતે મિત્રો આપણે 11મા ધોરણની અંદર વાર્ષિક હિસાબોની અંદર આપણે 3 બનાવતા, શું બનાવતા? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વે. અને જે રીતે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા ઉપર ટાઇટલ આપતા, એ જ રીતે આપણે અહીંયા ટાઇટલ આપવાનું છે. પેલામાં એક જ વ્યક્તિક પેઢી હતી, એકાંકી પેઢી હતી, એટલે એક જ નામ હોય કે રમેશની પેઢીનું. પણ અહીંયા ભાગીદારી પેઢી છે, એટલે અહીંયા હરપાલ અને ચિરાગની પેઢીનું, હરપાલ અને ચિરાગની પેઢીનું તારીખ 31/3/2017 અહીંયા મૂડીની બાકી આપી છે 1/4/2016 અને અહીંયા નફો આપેલો છે 31/3/2017 ના રોજનો નફો આપેલો છે, બરાબર છે. એટલે એ તારીખનું બનાવીએ. 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, જે રીતે આપણે પેલામાં ટાઇટલ આપતા એ જ રીતે, બરાબર છે. પેઢીનું જે આખરની તારીખ છે, વર્ષની કઈ તારીખ? હિસાબી વર્ષની આખરની તારીખ ના રોજ પૂરા થતા વર્ષનું, ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર છે. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. આ ઉધાર બાજુ છે, આ જમા બાજુ છે. અને સામાન્ય રીતે મિત્રો 10-12 લાઈનના આ ખાતું બનાવવાનું હોય છે. હવે મિત્રો અહીંયા તમને કહ્યું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. બીજું કે ચાલુ ખાતાની બાકી આપેલી નથી, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે માત્ર મૂડી ખાતા તૈયાર કરવાના છે, એટલે કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. તો ભાગીદારોના મૂડી ખાતા, અને ભાગીદારોના મૂડી ખાતામાં આ બાજુ ઉધાર, જમા, તારીખનું કોલમ બનાવવાનું, વિગત, ભાગીદારનું નામ એટલે હરપાલ, રકમ રૂપિયા, બીજો ભાગીદાર ચિરાગ, રકમ રૂપિયા. અહીંયા ડબલ લાઈન કરજો કારણ કે સાઈડ બદલાય છે. તારીખ, વિગત, હરપાલ રકમ રૂપિયા, ચિરાગ રકમ રૂપિયા. તો આ તમે 10-12 લાઈનના, આ 8-10 લાઈનના બનાવજો, જેથી કરીને શું છે, સરળતાથી આપણે દાખલો ગણી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 2 ખાતા તૈયાર કરવાના છે અને બંને ખાતા દોરી નાખ્યા.
હવે આપણે આ દાખલાની શરૂઆત કરવી હોય તો મેં તમને જે રીતે કહ્યું હોય એટલે એ પ્રમાણે પહેલા તો આપણે શું છે, રકમ સરળતાથી સમજી લેવી, રકમ વાંચી લેવી અને સમજવી, ત્યારબાદ જ ખાતા આપણે દોરવાના હોય છે. તો રકમ વાંચી લીધી, ખાતા દોરી નાખ્યા. આપણા મગજમાં છે કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એટલે માત્ર ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે અને ભાગીદારના મૂડી ખાતા એટલે ભાગીદારની બધી જ બાબતો છે એ અહીંયા દર્શાવીશું. તો મિત્રો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ મુજબ આપણે દાખલો ગણવાનો છે અને જ્યારે દાખલો ગણતા હોય ત્યારે પહેલા જે છે એ બાકીઓ આપણે દર્શાવી દેવાની. દાખલા તરીકે બાકીઓ એટલે આ શું છે, મૂડી ખાતા છે એટલે મૂડીની બાકી દર્શાવી દેશું, ભાગીદારોની મૂડી દર્શાવી દેશું. અને વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરીને કે લાવવામાં આવે છે, મૂડી ખાતું, એટલે મૂડી અને ઉપાડની બાકી દર્શાવી દેશો અને અહીંયા નફા નુકસાનની બાકી દર્શાવી દેશો. અને પછી આપણે રકમ વાંચીશું અને જેમ જેમ એન્ટ્રી આવતી છે એમ એમ એની નોંધ કરતા રહીશું. ફરીથી મિત્રો કે આ દાખલો ગણવાનો હોય, બરાબર છે. જો તમને ફરીથી જાણ કરું છું કે ધોરણ 11 ની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, અને આપણે આ ચેપ્ટરની અંદર નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનો મૂડી ખાતા ઉપરાંત ચાલુ ખાતા, 11મા ધોરણની અંદર આ ચેપ્ટર એડિશનલ કરી નાખો એટલે વાર્ષિક હિસાબો તૈયાર થઈ જશે. આપણે 12મા ધોરણનું ભાગીદારોના વાર્ષિક હિસાબો, એટલે આ સરળતાથી સમજશો તો તમને સરળ રીતે આના પછીનું ચેપ્ટર છે એ આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ, ફરીથી જાણ કરું છું આપને કે આપણે જે ખાતા બનાવ્યા છે એની બાકીઓ દર્શાવી દેવાની. એક તો આ ખાતું છે તો એની બાકી એટલે કે મૂડી દર્શાવી દેશું, શરૂઆતની મૂડી. અને ઉપાડ ખાતું, મૂડી આ બાજુ આવે, ઉપાડ આ બાજુ આવે છે, આપણે નમૂનામાં સમજાવ્યું છે. એ બંને એન્ટ્રીઓ કરી નાખીશું, મૂડીની અને ઉપાડની. બીજું કે અહીંયા નફા આગળનું ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય, એટલે નફા નુકસાન ખાતે નફો હશે તો અહીંયા લાવીશું અને જો નુકસાન હશે તો અહીંયા લાવીશું, બરાબર છે. અને પછી આપણે રકમ વાંચતા રહીશું અને જે હિસાબી અસર આવતી છે એની નોંધ કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે મૂડી ખાતામાં મૂડીની બાકી દર્શાવીએ. તો બુકની અંદર ધ્યાન આપજો. તો બંને ભાગીદારો છે હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે અને 1/4/16 આપણે 31/3/17 ના રોજ વર્ષ પતે છે. તો શરૂ ક્યારે થાય? 1/4/16 ના રોજ. તો 1/4/16 ના રોજ આપણે મૂડીની બાકીઓ આપી છે 1/4/2016 અને શરૂઆતની મૂડી બંનેની અનુક્રમે એટલે હરપાલની પહેલા, કારણ કે નામ હરપાલનું પહેલા છે, અને ચિરાગની પછી, એટલે 60,000 અને 1 લાખ. અને શરૂઆતની મૂડીને બાકી આગળ લાવે 60,000 1 લાખ. મિત્રો અક્ષર થોડાક નાના આવશે કારણ કે દાખલો મોટો છે ને એટલે, બરાબર છે. એટલે હું જે બોલું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો. શરૂઆતની મૂડી દર્શાવી નાખી. હવે વર્ષ દરમિયાન જે તારીખે કર્યો છે ઉપાડ દર્શાવી નાખીએ. તો 1/4/2016 ના રોજ કોને? હરપાલે તારીખ 1/4/2016 ના રોજ, અને પેલાને બીજી તારીખનો છે એટલે આપણે 1/4/2016 ના રોજ ઉપાડ ખાતે, અને આ તારીખે માત્ર હરપાલે જ કર્યો છે. કેટલો કર્યો છે? 15,000 હરપાલના કોલમમાં. આ તારીખે ચિરાગે ઉપાડ કર્યો નથી. ચિરાગનો ઉપાડ મિત્રો આપેલો છે 1/1/2017 ના રોજ, 1/1 ઉપાડ ખાતે, અને ચિરાગનો ઉપાડ છે આ તારીખે 1/1/2017 ના રોજ, અને એનો ઉપાડ આપેલો છે 20,000. એક જ તારીખે ઉપાડો તો ઉપાડ ખાતે બંનેના કોલમમાં લખી નાખો. અહીંયા મિત્રો અલગ અલગ તારીખ છે એટલે આપણે અલગ અલગ તારીખ પ્રમાણે દર્શાવ્યું. એટલે ફરીથી આપણે જણાવું છું, મૂડીની બાકી દર્શાવી નાખી, ઉપાડની બાકી દર્શાવી નાખી, અને અહીંયા નફો હોય તો અહીંયા દર્શાવવાનો, નુકસાન હોય તો ઉધાર બાજુ. તો અહીંયા આપણે નજર કરજો, છેલ્લી લાઈનમાં હશે લગભગ
હા 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો, હરપાલની લોન પર વ્યાજ ગણી નાખ્યું છે એના પછીનો પેઢીનો નફો છે 79400. તો અહીંયા નફો છે એટલે અહીંયા લાવીએ 79400 અને નફો ક્યાંથી લાવવામાં આવે એના અગાઉના ખાતેથી, એટલે કે નફા નુકસાન ખાતે કૌંસમાં ચોખ્ખો નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો લખો અથવા ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવે, એ રીતે લખો તો પણ ચાલે. નફા નુકસાન ખાતે કૌંસમાં ચોખ્ખો નફો અથવા ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવે, આ રીતે લખો તો પણ ચાલે. એટલે આપણે મૂડીની એન્ટ્રી કરી નાખી, ઉપાડની બાકીઓ દર્શાવી નાખી અને નફા નુકસાનની બાકી. નફો છે એટલે આપણે આ બાજુ દર્શાવ્યું, નુકસાન હોત તો આ બાજુ દર્શાવ્યું. બરાબર છે. આટલું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી રકમ સમજીશું અને જો હિસાબી અસર આવતી છે એ આપતા રહીશું. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો બુકની અંદર ધ્યાન આપજો. તો હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડી આપી છે 1/4/2016 ના રોજ. તેઓ મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ છે. તો મૂડીની બાકીઓ આપણે દર્શાવી નાખી, પતી ગઈ છે એન્ટ્રી. વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016 ના રોજ ઉપાડ કર્યો છે 15,000 તથા ચિરાગે 1/1/2017 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો છે, એની પણ નોંધ કરી નાખી. ભાગીદારી કરાર પત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. એમાં નંબર 1, મૂડી પર 12% વ્યાજ ગણો. મૂડી પર 12%, વાર્ષિક કેટલા ટકા વ્યાજ ગણવાનું? 12%. તો આની અસર શું આવશે? તો મિત્રો મૂડી પર વ્યાજ અને આ જે ગણતરી કરવાની હોય છે એ સામાન્ય રીતે વર્ષના અંતે થતી હોય છે. વર્ષના અંતે એટલે 31/3/2017 ના રોજ હિસાબો જે તારીખ થતા હોય 31/3/17 ના રોજ. તો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું છે? આવક. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે એટલે મૂડી ખાતાની જમા બાજુ. પણ પેઢી માટે ખર્ચ છે અને પેઢીને લગતી બાબતો દર્શાવવા માટે નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર થાય છે. તો મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, એના પરિણામે મૂડીમાં વધારો થાય છે એટલે મૂડી પર વ્યાજ અહીંયા જમા બાજુ દર્શાવાશે. જ્યારે મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે, કારણ કે પેઢી ભાગીદારને ચૂકવે છે, માટે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. મિત્રો જ્યારે દાખલાનો તમે અભ્યાસ કરતા હોય ત્યારે ઉપર આ ખાતું બનાવવાનું અને એના નીચે જ આ ખાતું બનાવવાનું, એટલે તમને સરળતા રહે. હવે આપણે વાત કરીએ મૂડી પર વ્યાજની વાત કરી. મૂડી પર વ્યાજ એક તો ભાગીદાર માટે આવક છે એટલે મૂડી ખાતાની જમા બાજુ અને પેઢી માટે ખર્ચ છે એટલે ઉધાર બાજુ. બરાબર છે. અને બીજી રીતે કેવું હોય તો મૂડી પર વ્યાજ મૂડીની નીચે ક્રોસ એન્ટ્રી. મૂડી પર વ્યાજ મૂડીની નીચે ક્રોસ એન્ટ્રી, એટલે મૂડી પર વ્યાજ આપણે મૂડી નીચે કરીએ તેઓ જમા છે એટલે ક્રોસ એન્ટ્રી, એટલે પહેલા કયો આવશે? ઉધાર. કારણ કે ભાગીદારને મળે છે તો પેઢી ચૂકવે છે. તો મૂડી પર વ્યાજ મૂડીની નીચે. બરાબર છે. અને મિત્રો કેલ્સીનો ઉપયોગ કરજો. મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? 12%. તો હરપાલની મૂડી કેટલી છે? 60,000 ગુણ્યા 12%, એટલે કેટલા આવે છે? 7200. 12×6 1 લાખના 12%. ભલે સરળતાથી, પણ હું મારી સાથે તમે કરતા રહો એ માટે પ્રેક્ટિસ કરાવું છું. નહીં તો ડાયરેક્ટ પણ કરી શકીએ કે 1 લાખના 12% એટલે 12,000, પણ 1 લાખ ગુણ્યા 12% એટલે 12,000. મૂડી પર વ્યાજ મૂડીની નીચે ક્રોસ એન્ટ્રી, તેઓ જમા છે એટલે ઉધાર બાજુ. અહીંયા મૂડી પર વ્યાજ
બરાબર છે. સમજવું હોય તો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક છે એટલે જમા બાજુ, પેઢી માટે ખર્ચ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીને લગતી બાબતો દર્શાવવા માટે. અને આમાં બંનેનું નામ લખીશું, હરપાલ અને ચિરાગ. કેટલું છે ભાઈ? 7200 અને 12000. બરાબર છે. એટલે મૂડી પર વ્યાજ પેઢી માટે ટોટલ ખર્ચ કેટલો આવ્યો? 19,200. તો મૂડી પર વ્યાજની હિસાબી અસર આપી દીધી. મૂડી પર વ્યાજ જો જમા થશે અને અહીંયા ઉધાર થશે. કેમ થશે એ પણ સમજાવ્યું. અને શોર્ટમાં મૂડી પર વ્યાજ, મૂડી નીચે ક્રોસ એન્ટ્રી. એના પછી ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. વાર્ષિક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો શરૂઆતની જ મૂડી હતી એટલે આખા વર્ષનું જ વ્યાજ ગણ્યું, પણ ઉપાડની અલગ અલગ તારીખો આપેલી છે. અને ઉપાડ પર વ્યાજ વિશે થોડુંક સમજાવી નાખું છું, પછી આપણે સીધી રીતે વાત કરીએ. તો ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે ખર્ચ છે, કારણ કે ભાગીદાર ઉપાડ કરે એના પરિણામે એને વ્યાજ ચૂકવવું પડે. તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે ખર્ચ છે એટલે અહીંયા ઉધાર આવશે, પણ પેઢીને ઉપજ છે, મળે છે એટલે જમા બાજુ આવશે. અને આપણી પદ્ધતિ ઉપાડ પર વ્યાજ, ઉપાડની નીચે ક્રોસ એન્ટ્રી, એટલે ઉપાડ કઈ બાજુ છે? ઉધાર. એની નીચે અહીંયા ઉધાર જ આવશે અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા ઉધાર એટલે અહીંયા જમા બાજુ આવશે. તો 31 વ્યાજ આપણે છેલ્લી તારીખે જ કરશો, ભલે ગમે તે તારીખે એમને ઉપાડ કર્યો, વ્યાજની ગણતરી વર્ષના અંતે થશે. 31/3/17 ઉપાડ પર વ્યાજ. બરાબર છે. અહીંયા આપણે થોડીક ગણતરી કરીએ છીએ. બરાબર છે. તમે ગણતરી લખી દેજો, હું પછી સાફ કરી નાખીશ, કારણ કે બીજી વધારાની આપણે કોઈ ગણતરી કરવી હોય તો પણ એ જગ્યામાં કરી શકાય. તો ઉપાડ પર વ્યાજ છે, અહીંયા તારીખો આપી છે એટલે, નહીતર જો શરૂઆતની તારીખ હોત ને, અલગ અલગ તારીખો છે એટલે શરૂઆતની તારીખ હોત તો ડાયરેક્ટ એટલે જ આપણે કરી નાખોત કે 9% એટલે 15,000 ગુણ્યા 9%. અને અહીંયા ડાયરેક્ટ સમજશો તો ચાલશે. ચલો ધ્યાન આપજો કે ઉપાડ પર વ્યાજ તો આજે હરપાલે છે તો કઈ તારીખે ઉપાડ કર્યો છે? અહીંયા વર્ષ પતે છે 31/3/17. તો એમને ઉપાડ ક્યારે કર્યો છે? વર્ષની શરૂઆતમાં જ ઉપાડ કર્યો છે, જ્યારે વર્ષ થયું ત્યારે જ, શરૂ થયું ત્યારે. તો એના ઉપર વ્યાજ તો આખા વર્ષનું ગણાશે, કારણ કે જે તારીખે ઉપાડ કરો તે તારીખથી વર્ષના અંત સુધીની તારીખ સુધીનું વ્યાજ ગણવામાં આવે છે. તો વર્ષની શરૂઆતમાં ઉપાડ કર્યો છે અને વર્ષના અંત સુધી આપણે હિસાબો કરતા હોય એટલે આખો વર્ષનું વ્યાજ ગણાય. તો કેટલા? 15,000 ગુણ્યા 9%. 15,000 ના 9% એટલે 1350. 15,000 ના 9% એટલે 1350. બરાબર છે. તો આનું વ્યાજ આવ્યું 1350. ઉપાડ પર વ્યાજ હરપાલનું 1350. અક્ષરો થોડાક નાના રહેશે. અને અહીંયા ચિરાગે કઈ તારીખે ઉપાડ કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, ચિરાગે ઉપાડ પર વ્યાજ કેવી રીતે ગણાય? તો ઉપાડ પર વ્યાજની વાત કરવા જઈએ મિત્રો, તો ઉપાડ પર વ્યાજ જે તારીખે કર્યો હોય તે તારીખથી વર્ષના અંત સુધીનું વ્યાજ ગણાય, એટલા સમયનું વ્યાજ ગણાય. તો અહીંયા શરૂઆતની તારીખે ઉપાડ કર્યો છે તો તે તારીખથી વર્ષના અંત સુધી એટલે આખા વર્ષનું. બરાબર છે. પણ અહીંયા વર્ષ દરમિયાન વચ્ચેના સમયમાં કર્યો છે ઉપાડ. 1/1/2017. 1/1/2017 એ ઉપાડ કર્યો છે તો પહેલો મહિનો 1/1/17 એટલે પહેલો મહિનો આખો વપરાય છે, કારણ કે પહેલા મહિનાની શરૂઆતમાં ઉપાડ થાય છે. 1/1/17 થી એટલે કે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો. આપણું વર્ષ ક્યારે પતે છે? 31/3/17 ના રોજ. એટલે માત્ર કેટલા સમયનું વ્યાજ ગણાશે? 3 માસનું જ વ્યાજ ગણાશે. જો વાર્ષિક વ્યાજ હોત તો ડાયરેક્ટલી જ આપણે કરી દો 20,000 ગુણ્યા 9%. પણ અહીંયા વાર્ષિક દર 9% છે. ઉપાડ પર વ્યાજનો દર જે ટકાવારી છે એ 9% છે, પણ એ વાર્ષિક વ્યાજની ટકાવારી છે. અને આપણે અહીંયા ઉપાડ કરે હજુ તો 3 મહિના જ થયા છે, અને 3 મહિના થયા હોય તો 3 મહિનાનું જ વ્યાજ ગણાય. તો 20,000 ગુણ્યા 9% એટલે 1800 વર્ષનું આવે, પણ આપણે માત્ર 3 મહિનાનું ગુણ્યા 3/12.
450. ફરીથી મિત્રો સમજાવું છું કે ઉપાડ શરૂઆતની તારીખે કર્યો છે અને શરૂઆતની તારીખે જો ઉપાડ હોય તો તે તારીખથી વર્ષના અંત સુધી એટલે કે આખા વર્ષનું તો 15,000 ગુણ્યા 9%, કારણ કે એમાં કોઈ લખવાની જરૂર નથી. 12 ભાગ્યા 12 આખા વર્ષનું છે, 12 મહિનાનું વ્યાજ ગણવાનું છે. પણ અહીંયા વર્ષ દરમિયાન ઉપાડ કર્યો છે અને વર્ષ દરમિયાન ઉપાડ કર્યો છે 20,000 નો, તો 20,000 ગુણ્યા 9%, એટલે 20,000 ના 9% કરે એટલે 1800 વાર્ષિક વ્યાજ આવ્યું. પણ અહીંયા ઉપાડ તો 1/1/17 છે, એટલે કે પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો એમ 3 મહિનાનું જ વ્યાજ ગણવું પડે. એટલે કે 20,000 ગુણ્યા 9% અને 1800 જવાબ આવે ગુણ્યા કેલ્સીની અંદર 3 ભાગ્યા 12 એટલે 450. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે અને પેઢી માટે આવક છે. ઉપાડ પર અને આમ આપણે આપણી ભાષામાં ઉપાડ પર વ્યાજ, ઉપાડની નીચે ક્રોસ એન્ટ્રી હરપાલ 1350 અને ચિરાગ 450. બંનેનો ઉપાડ પર વ્યાજનો સરવાળો કરીએ, પેઢી માટે કુલ આવક થાય 1800. હવે આટલું પતી ગયા પછી મિત્રો આગળ છે ત્રીજો હવાલો છે, ત્રીજો વ્યવહાર છે. કરારની જોગવાઈમાં ત્રીજો પોઈન્ટ છે, હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે. તો હરપાલને 1,000 પગાર આપવાનો છે, પણ મહિનાનો 1,000, તો વર્ષનો કેટલો થશે? 12,000. પેઢી માટે ખર્ચ છે. હરપાલને પગાર 1,000 રૂપિયા ગુણ્યા 12 માસ, ટોટલ 12,000 પેઢી માટે ખર્ચ થાય. પણ આ રકમ હરપાલને મળે છે. વર્ષના અંતે આપણે હિસાબો કરીએ તો હરપાલના ખાતે એટલી રકમ જમા કરવી પડે. બરાબર છે. શું છે? પગાર. અને હરપાલના કોલમમાં 12,000. હરપાલને સક્રિય કામ કરવા બદલ માસિક 1,000 પગાર આપવાનો છે, તો વાર્ષિક 12,000 થયો. તો પેઢી માટે ખર્ચ છે અને હરપાલને મળે છે, એટલે એના મૂડી ખાતાની જમા બાજુ આપણે દર્શાવી નાખ્યો. એના પછી ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો આ યાદ રાખજો મિત્રો, ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. અને ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે, તો વેચણી પાત્ર નફો છેલ્લે શોધાય, એટલે આ વ્યવહારની અસર આપણે છેલ્લે આપીશું, કારણ કે નફા ઉપર બાકીની બધી અસરો આપી દેવી પડે. બરાબર છે. એટલે આપણે યાદ રાખવાનું છે કે ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. એ આપણે યાદ રાખીશું. એના આગળ પ્રયાણ કરીએ છીએ. હરપાલે તારીખ 1/12/2016 ના રોજ, હરપાલ છે એને 1/12/2016 ના રોજ પેઢીને 30,000 ની લોન આપી હતી. તો હરપાલ પેઢીને લોન આપે છે, તો લોન એ દેવું છે અને દેવું મૂડી દેવા બાજુ દર્શાવાય સરવૈયામાં. હરપાલની લોન એ દેવું છે પેઢી માટે, તો મૂડી દેવા બાજુ દર્શાવાય, અહીંયા દર્શાવાય નહીં. હવે રહી વાત, આ કરારમાં વ્યાજ અંગે જોગવાઈ નથી, કોઈ ઉલ્લેખ નથી અને 11% માંગણી કરે છે. ભલે 11% માંગણી કરતો પણ કરારની અંદર ઉલ્લેખ ન હોય તો એને 6% જ વ્યાજ આપી શકાય. પરંતુ ફરીથી કહી દઉં છું કે ચિરાગની લોન, ચિરાગ પાસેથી પેઢીએ લીધેલ લોન, તો લીધેલ લોન એક દેવું છે, એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. જ્યારે ત્યારે વાર્ષિક હિસાબોમાં આપણે સમજીશું. અને વાત રહી હવે લોનના વ્યાજની, તો લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે પેઢી માટે, એટલે અહીંયા ના આવે. એ કયો આવશે? નફા નુકસાન. આના અગાઉના ખાતામાં નફા નુકસાન ખાતામાં આવશે. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં આવશે, ચૂકવવાનું બાકી વ્યાજ, એ પણ દેવું જ થાય. બરાબર છે. એટલે કે ભાગીદારની લોન અને લોન પર વ્યાજની અહીંયા એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારોના મૂડી ખાતામાં કોઈ હિસાબી અસર આવશે નહીં. હવે તો એ આપણા માટે બિનઉપયોગી મુદ્દો બને છે હાલ, પણ સમજવો જરૂરી છે. તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો
અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો લખી દીધો. આમાંય ચોખ્ખું કહી દીધું છે કે હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો આ નફો છે એના અંદર ઓલરેડી એન્ટ્રી થઈ ચૂકી છે અગાઉના ખાતામાં. એને અંદર સ્પષ્ટતા પણ કરી નાખી છે. બરાબર છે. નફો આપેલો છે એની પણ આપણે નોંધ કરી નાખી. હવે કોઈ બાબત બાકી રહેતી નથી. પણ આપણે યાદ રાખવાનું છે કે ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો હવે ચિરાગને આપણે કમિશન આપવું હોય તો નફો કેવી રીતે થાય? જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો બાદ કરો ત્યારે. તો અહીંયા આપણે લખીએ છીએ ચિરાગના કમિશનની ગણતરી કરવી હોય તમે નીચે ગણતરી કરજો. બરાબર છે. હું અહીંયા આપણે અનુકૂળતા બોર્ડની અંદર જે છે જગ્યા એની અનુકૂળતા અહીંયા કરું છું. બાકી આપણે કાઉન્ટિંગ છે ગણતરી છે એ નીચે કરવાની. તો અહીંયા આપણે લખીએ છીએ કે નફા નુકસાન આપણો ખ્યાલ છે કે જમા બાજુનો સરવાળો વધુ દેખાય છે. આ 19200 છે, 12000 છે, આ 79400 છે. એટલે આ બાજુનો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો અને કેલ્સીટી કરો. જમા બાજુનો સરવાળો આવે છે 79400 18. 79400 એટલે 81200. જમા બાજુનો 81200 આવે છે. આ આપણે શેના માટે મિત્રો કરીએ છીએ કે પેલા કમિશનની ગણતરી કરવાની છે ચિરાગના. એના પછી ઉધાર બાજુનો સરવાળો કરીએ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો. અક્ષરો ના વંચાતા હોય મિત્રો તો જે હું બોલું છું એમાં ધ્યાન આપજો. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુનો સરવાળો. તો કેલ્સીમાં બે એન્ટ્રીઓ છે ભાઈ. ઉધાર બાજુ જુઓ અહીંયા 19200 અને 12000. 19200 વત્તા 12000 એટલે 31200. તો જમા બાજુમાંથી ઉધાર બાજુ કાઢી નાખો એટલે નફો મળે. કેટલો આવશે? 50000. બરાબર છે. પણ આ હજુ કમિશનની ગણતરી એટલે કે ચિરાગ એટલે કમિશન ગણ્યા પહેલાનો નફો. કમિશન ગણો એના પહેલા આટલો નફો થાય છે. હવે ચિરાગને કમિશન પેડ કરવાનું છે આપણે. ચિરાગને કમિશન. તો વિદ્યાર્થી મિત્રો ચિરાગને કમિશન વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. તો 50000 ગુણ્યા 5%. કેલ્સીમાં કામ કરશો 50000 ગુણ્યા 5%. 2500. હવે આમાંથી બાદ બાકી કરશો એટલે આ નફો આવે ચોખ્ખો વેચણી પાત્ર નફો. ભાગીદારો માટે વેચવા પાત્ર નફો આટલો આવશે. તો મિત્રો આપણે અહીંયા કમિશન ચિરાગને કમિશન આપવાનું છે અને ચિરાગને કમિશન આપવાનું છે એટલે આપણે પહેલા તો શું કર્યું? નફો શોધ્યો. સાઈડમાં ગણતરી કરી. બરાબર છે. કેલ્સીમાં ગણતરી કરીને ડાયરેક્ટ કરો તો પણ ચાલે. તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુ એટલે કમિશન ગણ્યા પહેલા 50000 આવે અને એના ઉપર 5% કમિશન આપવાનું છે. હવે આ કમિશનની આપણે હિસાબી અસર આપી દઈએ. ચિરાગને કમિશન. તો ચિરાગને કમિશન આપવામાં આવે છે તો પેઢી માટે ખર્ચ છે. ચિરાગને કમિશન. ચિરાગને કમિશન કેટલું આપણે ગણતરી કરી 2500. અને ચિરાગને કમિશન પેઢી માટે ખર્ચ છે પણ ચિરાગને મળે છે તો કમિશન. ચિરાગને મળે છે તો ચિરાગના કોલમમાં જ લખીશું. ચિરાગના ખાનામાં જ લખીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આટલું પતી ગયા પછી આપણે હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. હવે આપણે સરવાળો કરીએ એનો અને આમ બી સરવાળો આપણે અગાઉ કર્યો છે. આનો કેટલો આવે છે? 81200. અહીંયા 81200 અને આના અંદરથી આ બધું બાદ કરશો
એટલે આટલો આવશે. આપણે અહીંયા પણ ગણતરી કરી છે અને તમે તેઓ ગણતરી ના કરી હોય, કેલ્શિયમ જ કામ કર્યું હોય તો તમે 81200 માંથી 81200 માઈનસ 19200 માઈનસ 12000 માઈનસ 2500, એટલે અહીંયા તફાવત આવે છે 47500. 47500 વેચણી પાત્ર નફો. હવે આ વેચણી પાત્ર નફો કહેવાય. એને શું કહેવાશે? વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો જમા બાકીનો સરવાળો વધુ હતો એટલે એને જમા બાકી કહેવાય. વેચણી પાત્ર નફાની કઈ બાકી હોય? જમા બાકી હોય. જમા બાકીનો સરવાળો વધુ હતો માટે. તો અહીંયા આ રીતે નોંધ કરી નાખી. અને મિત્રો અહીંયા સ્થિર મૂડી ખાતાની અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે માટે વેચણી પાત્ર નફો કયો લઈ જવાશે? ભાગીદારોના મૂડી ખાતે. કૌંસમાં ભાગીદારોના મૂડી ખાતે. અને કયા પ્રમાણમાં વેચણી થશે? નફા નુકસાનના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? નફા નુકસાન પ્રમાણની અંદર વેચણી પાત્ર નફો વેચાશે. તો આપણે રકમમાં ધ્યાન આપશો તો રકમમાં નજર કરશો તો નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવેલું નથી. અને નફા નુકસાનનું પ્રમાણ ના આપવામાં આવેલું હોય ત્યારે 1932 ના ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈઓ પ્રમાણે ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખે હિસ્સે વેચાય. સરખે હિસ્સે એટલે કે 1:1. તો હવે હરપાલ ચિરાગ તો 47500 ગુણ્યા 1/2. 47500 ગુણ્યા 1/2 કેલ્સીમાં કરો. 47500 ગુણ્યા 1/2 એટલે 23750. આમ 23750 સરખે હિસ્સે વેચાણ. અને આ નફો કયો લઈ જવામાં? ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા ઉધાર છે એટલે જમા બાજુ. વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો આખું લખો સારું છે. $23,750 બંનેમાં 23,750 23,750. તો હવે મિત્રો આપણે મૂડી ખાતાની આખરની બાકી શોધીશું. તો પહેલા હરપાલમાં જમા બાજુનો સરવાળો મૂડી ખાતામાં વધુ આપણે અગાઉ વાત થઈ હતી. તો 60,000 વત્તા 7200 વત્તા 12,000 વત્તા 23,750 એટલે જમા બાજુનો સરવાળો આવે છે 1,02,950. 1,02,950. 10 29 50. 1,02,950. એના અંદરથી ઉધાર બાજુનો કાઢી નાખો. માઈનસ 15,000 માઈનસ 1350 બરાબર છે એટલે 86,600. આ સરવાળો કર્યો જમા બાજુનો એ અહીંયા મૂક્યો. એમાંથી ઉધાર બાજુનો સરવાળો કાઢી નાખ્યો. 1,02,950 માંથી 15,000 અને 1350 એમ બંને કાઢી નાખો એટલે 86,600 આવશે. 86,600. એ જ પ્રમાણે પેલામાં ચિરાગમાં તો ચિરાગનો સરવાળો થાય છે 1,00,000 વત્તા 12,000 વત્તા 2500 વત્તા 23,750 એટલે 1,38,250. 1,38,250. 1,38,250. હવે 1,38,250 માંથી આપણે 20,450 કાઢી નાખીશું ઉધાર બાજુનો સરવાળો માઈનસ 20,450 એટલે 1,17,800. 1,17,800. 1,17,800. આ શરૂઆતની બાકી આગળ લાવ્યા હતા તો આખરની 31,370 બાકી આગળ લઈ ગયા. અને આ મિત્રો જે આખરની બાકી આવી એ બીજા વર્ષની શરૂઆતની બાકી બને છે.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાનો અભ્યાસ કરી શકાય. તમને સમજાવવાનો હોય એટલે મારે સમય થાય, પણ તમારે સ્પીડમાં દાખલો કઈ રીતે ગણવાનો કે રકમ વાંચી લેવાની, રકમ વાંચ્યા પછી ખાતા દોરી નાખવાના, અને ખાતા દોર્યા પછી આપણે પહેલા એન્ટ્રી મૂડી અને ઉપાડ ચાલુ ખાતું હોય તો એની બાકી દર્શાવી દેવાની, અને અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતામાં નફા નુકસાનની બાકી દર્શાવવાની, અને પછી રકમ વાંચતા રહેવાનું, અને જે હિસાબી અસર આવે એમ હિસાબી અસર આપણે આપતા રહીશું. બરાબર છે? તો આજે મિત્રો આટલું જ. અને દાખલાનો સરળ રીતે અભ્યાસ, સરસ રીતે અભ્યાસ કરજો, જેથી કરીને આપણે પાછળનું ચેપ્ટર એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શીખવામાં બહુ મજા આવે. અને એ દાખલો છે આપણા માટે બહુ અગત્યનો છે, કારણ કે 11 ગુણનો દાખલો છે. તો આભાર મિત્રો, આજે આટલું જ.